હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું તો મજામાં છું, પણ તમે પણ બધા મજામાં જશો. તો આજે વાગી ગયા ના, આજ તો આપણે પહેલાં તો આજે છે આપણો ત્રીજો બ્લોગ. અને આજે વાગ્યા કેટલા વાગ્યા ખબર? બપોરના 12:30 થયા છે. આપણે હજી આજ તો કામકાજ કરીને હજી તો ફ્રી થઈ. જો હજી વાળે ભીના જ છે બધા, માથું હજી ભીનું છે, નાહી ધોઈને તૈયાર થઈ. એમાં એવું હતું કે હમણાં 2 દિવસ હતા નહીં, શનિ રવિની રજા હતી એટલે મારા મમ્મીના ઘરે ગયા હતા. એટલે આવીને ઘરમાં બધું જ્યાં ત્યાં બધું આડાને ચોખ્ખું બધું પડ્યું હતું, તો સાફ સફાઈ કરી. 2 દીના કપડાં હતા તો એ ધોયા, એટલે થોડુંક મોડું થઈ ગયું. અને સવારમાં વરસાદ આવતો હતો એટલે વરસાદના લીધે પણ થોડુંક મોડું થઈ ગયું. તો હું મારા મમ્મીના ઘરે ગઈ હતી ને, તો મારા મમ્મીએ મને છે ને કેટલું બધું મને છે ને સામાન આપ્યો. તો હવે આપણે એમાં જોવાનું છે કે એને શું શું આપ્યું, બરાબર? તો સારું, આપણે જોઈ. પહેલાં તો એને આવડો કોથળો ભરી દીધો. આપણે મમ્મીના ઘરે જાય એટલે મારે તો કાંઈક એ દેતી જોઈ. ઓલું લઈ જાય ને ઓલું લઈ જાય ને બધું દેવાનું જોઈ. એટલે શું છે, જો આ શું છે, આ છે ચણા છે, કાબુલી ચણા. મને છે ને કાબુલી ચણા બહુ ભાવે, એટલે એને છે ને કાબુલી ચણા આપ્યા. બીજું ડુંગળી. એમાં એને એવું છે કે મારા પપ્પા એક આખું બાજકું લઈ આવ્યા ને, તો એ ક્યાં માંથી થોડીક કે લેતી જાય તારી માટે એમ. તો ડુંગળી આપી. પછી થેલીની અંદર ઓહો, લોટ આપ્યો બાજરાનો, ઢોરાઈ ગયો થોડો. જો બાજરાનો લોટ પણ એ આપ્યો મને, કે તારે એક હાટું દરાવું નથી. બાજરાનો લોટ બધામાં પડી ગયો, ઢોરાઈ ગયો. જો સાબુદાણા એ પણ આટલા બધા આપી દીધા મને. આ દાળ છે, અને કઈ દાળ કહેવાય મને નામ નથી આવડતું. તમને નામ આવડતું હોય તો કમેન્ટમાં કહી દેજો, હું ભૂલી ગયા એનું નામ. મને દાળના ને હજી નામ બધા આવડે નહીં, ભૂલાઈ જાય. પાછા ચણા, ચણાની અંદર ચણા. આમાં કાબુલી ચણા છે અને અંદર શું હજી ચણામાંય કંઈક છે અંદર થેલીમાં. અચ્છા, સૂકી ચોરી છે. જો કઠોળ કરી દીધું. પણ છે ને આપણે મમ્મીના ઘરે જાય ને એટલે એક આપણે આ ફાયદો જીવ હોય એમ કે આ લેતી જા ઓલું લેતી જા. જ્યારે હું અહીંથી હું કાંઈ લઈને નથી ગઈ, એક પર્સ લઈને જ ગઈ હતી ને આવીને તો 2 ઠેલા થઈ ગયા. મારે દર વખતે એમ જ થાય. આજ વખતે જાઉં તો ઠેલા ને ઠેલી બધું લઈને જ જાઉં. મારી મમ્મી કહે કે તું દર વખતે આવશે કે ઠેલી કે અમારી યાની કે રાખી દેશું, તું લઈ આવતી નથી. એટલે આજ વખતે તો છે ને ઠેલી ને બધું છે ને મોટો ઠેલો જ લઈ જાવ, એટલે છે ને જી ભર દેવું હોય ભર દીધી. તો કાંઈ નહીં, તો મા બાપ હોય એટલે એ તો આપણને દેવાના જ છે. એને ચિંતા થાય, બાકી તો એને ન થાય. બરોબર ને? સાચું કે નહીં? અને હું એક નહીં, કોઈ પણ છોકરી હશે એના મા બાપની ઘરે જશે ને એટલે એના મમ્મી એને કાંઈક ને કાંઈક તો એને દઈને જ જશે. બરોબર? જો બાજે છે બહાર એટલે અવાજ આવશે, પણ તમે જાતું કરો. ખારેકવાર આવ્યા, ખારેકવાર. હવે આટલું બધું દીધું તો છે, પણ હવે મારે રાખવું કેમ? હા છે, હજી એક વસ્તુ તો હું તમને દેખાડતા ભૂલી ગઈ. ઉભા રહ્યો 1 મિનિટ. જો પડીકા આયા હે ને, એમાં એવું છે કે મારે ખાવા ને તો મારા ઘરવાળા છે ને એ મને ખાવા ન દે, એમ કે પડીકા ન ખવાય એમ. તો હું જ્યારે મમ્મીને ઘરે જાઉં ને એટલે એ છે ને મને છાની છુપી છે ને આખું એક થેલી ભરી દે. બધું જુદું જુદું બધા પડીકા છે ને એમાં મને નાખીને મને એમ કે હાલે તો લઈ જાય, દેખાડતી નહીં નિમિષ. એટલે આ સિક્રેટ વસ્તુ છે અમારી, પણ હાલા રાખે. હવે આ બધું રાખવાની આપણને એક ઉપાધિ છે. હવે કેમાં બધું ભરવું એ એક જોવાનું. અને રસોઈમાં તો આજે એવું છે કે હું બનાવું હજી કાંઈ વિચાર્યું નથી, કેમ કે હજી તો એ આવશે 3, 3:30, 4 વાગે આવે છે. તો હજી તો અત્યારમાં બનાવીને શું કરવું, એટલે હું નિરાતથી કરું.
આપણે કંઈ ઉતાવળ હોય નહીં બહુ જાજી. હવે અત્યારે આને બધાને પાછું આપણે થેલીમાં ભરી દઈ, બરોબર. પછી આપણે નિરાંતથી બધાએ સાફ સફાઈ કરવી, ડબલા ડબલી ગોતવી જોઈએ ને એમાં પાછું બધું ભરવું જોઈએ, નતર તો પછી ઓલા જીવડી ઝીણી ઝીણી જીવડીઓ આવે ને એ થઈ જાય એમાં. સાચું કાંઈ નહીં. અમારે તો સવારનો થોડો થોડો વરસાદ આવે છે, તમારે લોકોને વરસાદ છે કે નહીં કહી દેજો જરાક. અને આજના વ્લોગમાં બસ આટલું જ. અને કોણ મમ્મીના ઘરે જઈને ઠેલો ભરી આવે એ પણ મને કહી દેજો. ઓકે, સારું, ટાટા, બાય બાય, સી યુ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. થેન્ક યુ. ચલો બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા, બાય બાય.